وَإِن تَعْجَبْ فَعَجَبٌ قَوْلُهُمْ أَإِذَا كُنَّا تُرَابًا أَإِنَّا لَفِي خَلْقٍ جَدِيدٍ أُولَئِكَ الَّذِينَ كَفَرُوا بِرَبِّهِمْ وَأُولَئِكَ الْأَغْلَالُ فِي أَعْنَاقِهِمْ وَأُولَئِكَ أَصْحَابُ النَّارِ هُمْ فِيهَا خَالِدُونَ 5. અને જો તું નવાઈ પામે તો તેઓની વાત વધુ નવાઈ ભરેલી છે કે જ્યારે અમે માટી થઈ જશું ત્યારે અમને ફરીથી પેદા કરવામાં આવશે. તેઓ એ છે કે જેઓ પોતાના પરવરદિગારનો ઇનકાર કરે છે અને તેઓની ગરદનો ઉપર તૌક છે અને તેઓ જહન્નમવાસીઓ છે જેમાં તેઓ હંમેશા રહેશે. તફસીર: જે માણસને શરૂઆતમાં માટીમાંથી, પછી નુત્ફામાંથી, પછી લોહીના લોથડામાંથી અને ત્યારબાદ માંસના ટુકડામાંથી પેદા કરવામાં આવ્યો, તેના વિશે આ કહેવું કેટલી અજાયબીની વાત છે કે માટી બની ગયા પછી તેને ફરી કેવી રીતે પેદા કરવામાં આવશે? એવું લાગે છે કે તેઓ માને છે કે માણસ પહેલીવાર માટીમાંથી પેદા થયો હતો, પરંતુ જ્યારે એ જ માણસ ફરી માટી બની જાય ત્યારે તેમાંથી ફરી માણસ પેદા થઈ શકતો નથી. અજાયબી તો આ વાતમાં છે કે ફરી કેમ પેદા ન થઈ શકે? આ વિચાર અલ્લાહના અદલ અને હિકમતનો ઇનકાર છે, કારણ કે જો આખેરત અને ફરી જીવિત થવું ન હોય તો અલ્લાહ ન અદલવાળો રહે અને ન હિકમતવાળો. આવો અકીદો કમજોર અને ખાલી વિચારવાળો દર્શાવે છે. આવા લોકો બંધ વિચારધારામાં ફસાયેલા હોય છે અને સ્વતંત્ર રીતે વિચારવાની શક્તિ રાખતા નથી. આ આયતમાં અલ્લાહ પયગંબરને કહે છે કે લોકો નુબુવ્વતનો ઇનકાર કરે છે તે બાબતે નવાઈ ન લાગવી જોઈએ, કારણ કે તેઓ મરેલા લોકોને ફરી જીવિત કરવાની અલ્લાહની કુદરત પર પણ અચંબો કરે છે અને તેને માનતા નથી. આખિરતનો ઇનકાર કરનારાઓ પાસે કયામત અશક્ય છે એવો કોઈ પુરાવો નથી. જ્યારે કુરાન અલ્લાહના અદલ અને હિકમત દ્વારા કયામતની જરૂરિયાત સમજાવે છે ત્યારે સાથે સાથે તેમની શંકાઓનો જવાબ પણ આપે છે. એક જગ્યાએ કહે છે, જો તમને કયામત વિશે શંકા હોય તો તમારા પોતાના સર્જન વિશે વિચાર કરો. અમે તમને માટી અને પછી નુત્ફામાંથી પેદા કર્યા. બીજી જગ્યાએ કહે છે, જે અલ્લાહે પહેલીવાર તમને પેદા કર્યા એ જ કયામતમાં ફરી જીવિત કરશે અને તેમાં કોઈ નવાઈ જેવી વાત નથી. પૈગામ 1. આખેરતનો ઇનકાર કરવો એટલે અલ્લાહની કુદરત, અદાલત અને હિકમતનો ઇનકાર કરવો છે અને આ કુફ્ર છે. 2. આખેરતનો ઇનકાર કરનાર માણસનું આખું ધ્યાન ફક્ત દુનિયા પર રહે છે, તેથી તે માદિયત, હવસ, જેહાલત અને ખુરાફાતની સાંકળોમાં ફસાઈ જાય છે અને આખેરતમાં પણ તે અલ્લાહના અઝાબની સાંકળોમાં જ રહેશે. 3. કયામતમાં આ સાંકળો ફક્ત ગળા પર નહીં હોય, પરંતુ એટલી મજબૂત રીતે ગળામાં ઘૂસી ગયેલી હશે કે તેને કાઢી શકાશે નહીં. 4. કારણ કે આખેરતનો ઇનકાર કરનારાએ અલ્લાહના અઝાબથી બચવા માટે કોઈ તૈયારી કરી નથી, તેથી તે હંમેશા અઝાબમાં રહેશે.